ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં જશો. હું પણ મજામાં. તો ભાઈ આજે છે ને આપણે દુકાને બહુ કામ છે. દુકાને કામ છે, પાછળ વખારમાં કામ છે, કેમ કે બહુ બધા લાડવા બનાવવાના છે. લીસા લાડવા છે, ગુંદીના લાડવા છે, ચૂરમાના લાડવા છે, પછી કેરીનો રસ બનાવવાનો, શ્રીખંડ મઠો. આજ બહુ બધું કામ છે. કેમ કે મારે એટલે કામ આવ્યું છે, આપણા જે કારીગર છે ને એમના વાઈફનું કંઈક એક્સિડન્ટ થયું છે, તો એ લોકો દવાખાને છે ને એને રજા રાખવી પડે એમ છે, એની નથી આવી કેમ, તો એ માટે આપણે એની દવાખાને ખબર કાઢવા જાશું વહેલા મોડા. તો આજે આપણે આ બધું કામ કરશું ને સવારમાં મેં જો ચડ્ડો પહેર્યો છે, કેમ કે ગરમી એટલી પડે છે ને વખારમાં કામે એટલું છે. અને હા મિત્રો, આજે ભગવાન દાદાએ દર્શન કરવા જવાનું છે, ભગવાન દાદાને નવરાવા જવાનું છે, મંદિર ધોવાનું છે. મમ્મી પપ્પા ને રવિન વિરાંશ ને બધા ત્યાં પહોંચી ગયા છે. અને આજે સાંજે મિટિંગ છે ભગવાન દાદાએ. મિટિંગ એવી છે કે હવે આપણે ટૂંક સમયમાં ભગવાન દાદાએ સપ્તાહનું આયોજન કરીએ છીએ. તો આપણા રાવલ ફેમિલી અને બધા ભેગા મળીને ભગવાનની કથા કરવાની છે, એ માટે મિટિંગ કરવાની છે. બધા ફેમિલી 10, 15, 20 જણા ભેગા થવાના છે અને સાથે બેસીને જમશું પણ. એ બધું આ વ્લોગમાં તમને જોવા મળશે, એટલે વ્લોગ લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. બીજું કે ભાઈ મોરિયનને છે ને આજે પૂનમ લેવા ગઈ છે, કેમ કે મારે આજે દુકાને રહેવું પડે એમ હતું ને. બધા ભગવાન દાદાએ મંદિર ધોવા ગયા છે, ભગવાન દાદાને નવરાવા ગયા છે, તો એની પૂજાપાઠ થશે. તો પૂનમ ગઈ છે, હમણાં એ આવશે ને પછી આપણે પાછળ ભઠ્ઠીએ બેસીને બધું કામ શરૂ કરશું. આજે પૂરેપૂરો ફૂલ બિઝી દિવસ છે, બધું વ્લોગમાં તમને જોવા મળશે. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ. મોરિયનભાઈ મસ્ત ટોપી પહેરી. પૂનમ ઇઝ હિયર. મોરિયનભાઈ પેપર કેવું ગયું? કયું હતું અને કેટલામું હતું એ નથી ખબર. હવે લાસ્ટ પેપર ક્યારે છે? પૂરું. વેરી ગુડ. આજો અત્યારે ક્યાં નાઈને આવ્યા તમે? ભગવાન દાદા નાઈને આવ્યા? મારો બેટો જો લ્યો આ તડકાના. હવે નો પાણી નથી આવતું બેટા. જો ભગવાન દાદા નાઈને આવ્યા બે. ઓ વિરાંશભાઈ, આ શું લઈને આવ્યો તું? કોની આટો? થેન્ક યુ. ઓએ વિરાજ તરબૂચ લાવ્યો મારી આટો. આલે જલજીરા લાવ્યો. થેન્ક યુ. તો આ વિરાંશ જલજીરા ને આ તેન બધું લાવ્યો પપ્પા આટો. હો ભાઈ, થેન્ક યુ વિરાંશ, થેન્ક યુ. બપોરના છે ને 3 વાગ્યા છે. તડકો એટલે છે ને ભૂક્કા કાઢે છે ભાઈ. આપણને કાંઈ કામ કરવાનું મન નથી થતું. હું છે ને પાછો બિગેસ્ટ કિચનમાં આવી ગયો. હવે છે ને આપણે અહીંયા લીસા લાડવા બનાવવા છે. અહીંયા જો એની બધી તૈયારી કરી નાખી છે. હમણાં આપણે લોટ બાંધશું. હવે છે ને કન્ટિન્યુ 5-6 કલાક કામ હાલશે. શું બનાવું છું ને એવું બધું તમને બતાવીશ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એટલે કાલને પરમ દિવસ એટલે કે 2 દિવસ પછીના બ્લોગ તમે છે ને પરશુરામ જયંતિનો બ્લોગ જોશો. એની મિટિંગ છે, અહીંયા કથા છે, એ કથામાં જવાનું છે, હું તમને આ બ્લોગમાં બતાવીશ. ચાલો મિત્રો, 8:45 થઈ ગયા છે. ભગવાન દાદાએ મિટિંગ શરૂ થઈ ગઈ છે. દુકાને ફૂલ ટ્રાફિક હતું. લીસા લાડવા વાળવાનું બાકી છે. કામ બધું આમનામ છે, પણ આપણે જાય પહેલાં મિટિંગમાં દાદાના દર્શન કરીએ, મિટિંગ એટેન્ડ કરીએ. શું નક્કી થાય છે એ પણ તમને જણાવીએ. The next morning. ચાલો મિત્રો, બપોર પછીના સાંજના જે ગણો તે 6 વાગી ગયા છે. કંઈક અવાજ આવે તો 6 વાગી ગયા છે ને હવે આપણે છે ને હનુમાન દાદાને દર્શન કરવા જવાનું છે. આપણે જઈએ ફટાફટ હનુમાન દાદાને દર્શન કરવા. તમને પણ હનુમાન દાદાને દર્શન કરાવીએ. મોરિયનને છે ને ભાઈ આજથી સ્કૂલમાં છુટ્ટી પડી ગઈ છે, એક્ઝામ પૂરી થઈ ગઈ છે. તો હવે આપણે જઈએ હનુમાન દાદા. ચાલો કન્ટિન્યુ. તો વિરાંશ, મોરિયન, પૂનમ. વિરાંશ તારે આવવાનું છે? હા. સીધ જવાનું હનુમાન દાદા. બોલ લીધો ત્યાં રમીશ? હા. તારે આવવાનું છે મોરિયન? હા. સીધ જવાનું. શું લીધું? એને એક આ બબલું લીધું, એક વિરાંશે શું લીધું? એનો ટમેટો અંદર મૂક્યું. અને હવે અમે અહીંયાથી જાશું હનુમાન દાદાના દર્શન કરવા. ઓકે, આપણું જે લાડવાની ડિલિવરી હતી ને એ લાડવા આપી દીધા આપણા મિત્રને. અહીંયાથી શોર્ટકટમાં વયા જઈએ આપણે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે
7 વાગે હનુમાન દાદા પહોંચી ગયા હનુમાન ધારા પાછળ જો દરરોજની જેમ દર વખતે આપણે હનુમાન દાદાને દર્શન કરવા આવીએ આજે પહોંચી ગયા ચેક કરો ચાલો આપણે જઈએ ઉપર દર્શન કરવા અને તમને દર્શન કરાવીએ સામે આપણે એક સબસ્ક્રાઈબર બેઠા છે ચેનલનું નામ પૂછે છે હાય તો ફાઇનલી હવે આપણે જાશું ઉપર દાદાના દર્શન કરવા માટે એટલો મસ્ત પવન આવે છે જો જો ગાઈસ આ ફૂલ જે છે ને અહીં ઝાડવું એ આ પૂનમને બહુ ગમે અને પૂનમમાં જે કંઈક એન્ટ્રી પાડી રહી છે મસ્ત મજાના હનુમાન દાદાના દર્શન થઈ ગયા તમે પણ દર્શન કર્યા હશે જે લોકોએ દર્શન કર્યા હોય કમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો પાછળ મસ્ત સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર અને હવે છે ને મોરિયન અહીંયા બોલથી રમે છે જો બતાવું તમને તો આ રીતે કંઈક જો બોલ લાવ્યા છે ઘરેથી છોકરાઓ રમશે હવે અહીંયા બધા તારા ફ્રેન્ડ છે ને એની સાથે રમો જો બે ટ્વિન્સ છે જો એક અહીંયા છે આ અને ઓલો જો બોલ એના હાથમાં છે ને કોઈને દેતો જ નથી છોકરો છે ને છોકરી છે બે છોકરી બે છોકરીઓ છે ભાઈ એક મીરા અને એક હીરા મૈત્રી અરે વાહ જો બસ જો આ ખેપાની છે આવડિયા જો આ દાંત કાઢે છે આ રમેશ બધા અરે ભાઈ અત્યારે છે ને 8:30 9 જેવું થઈ ગયું છે કેટલા વાગે 8:30 થઈ ગયા મિત્રો હજી અમે હનુમાન ધારાએ જ છીએ અહીંયા અમે આવ્યા ને તો હમણાં તમે ઓલી મીરાને ને મૈત્રીને જોઈએ નાની નાની છોકરીઓ એના મમ્મી દાદા અને દાદી હતા ને દાદા દાદી નાના નાની હતા ભાઈ 1 કલાક અમારી સાથે વાતચીત કરી ભાઈ બધા જાણીતા નીકળ્યા ઓળખીતા નીકળ્યા અને પછી એમાં ને એમાં લડ્યા રહ્યા ને તો કાંઈ છોકરાઓ રમતા હતા નહીં બતાવી ન ગયો વાતો કરી કરીને થાકી ગયા પછી અમે કાઢ્યા બબલા જો મારી તબિયત ખરાબ છે ને તો બબલા ખાવ મોરિયન ને વિરાંશ ને બધા રમે છે જો મોરિયા દોડામ દોડ જાય હવે આપણે ફટાફટ ઘરે જઈએ આપણા બ્લોગમાં ટ્રેન ન આવે ત્યાં સુધી મજા ન આવે